શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાના આરે છે। એકાદ સપ્તાહ બાદ શાળાઓ ફરી બાળકોની હાજરીથી ધમધમી ઉઠશે। વાલીઓ પોતાના બાળકોના નવા શૈક્ષણિક વર્ષની તૈયારીમાં વ્યસ્ત છે। જો કે ખાનગી શાળાના સંચાલકોએ તો તે પહેલા જ કમાણીની વ્યવસ્થા કરી લીધી છે। પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને જૂતાનું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે। મસમોટી ફી વસૂલતી શાળાઓ કાં તો પોતાની જ હાટડીઓ ખોલીને આ વસ્તુઓનું વેચાણ કરી રહી છે અને કાં તો ચોક્કસ જગ્યાએથી ખરીદી કરવા વાલીઓને દબાણ કરી રહી છે। મસમોટી ફીની ઉઘરાણી ઉપરાંત શાળાઓની કમાણીનો આ રસ્તો વાલીઓના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે। મોટી વાત એ છે કે આમ કરવું ગેરકાયદેસર છે, તેમ છતાં શાળા સંચાલકોને કોઈ ફરક નથી પડતો। તંત્રની નોટિસોને તો તેઓ જાણે ઘોળીને પી જાય છે। ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવતા વાલીઓ માટે સંઘર્ષનું વધુ એક વર્ષ શરૂ થઈ રહ્યું છે, જેમાંથી એક કારણ છે આ દ્રશ્યો। પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી વેચાણની દુકાનો તૈયાર થઈ ગઈ છે। શાળાઓ તરફથી વાલીઓને વેચાણ કેન્દ્રોના સરનામા અપાઈ ચૂક્યા છે। પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની યાદી એવી છે કે એ ચોક્કસ જગ્યા સિવાય મળે તેમ નથી। રાજકોટમાં ઘણા વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ખાનગી શાળાઓ ચોક્કસ દુકાનોમાંથી ખરીદી માટે દબાણ કરી રહી છે। ઘણી શાળાઓએ વસ્તુ ખરીદવા શહેરના નાના મોવા મેઇન રોડ પર આવેલા એજ્યુ મોલનું સરનામું આપ્યું છે। આ માટે ઇમારતની બહાર સ્ટોલ પણ લાગી ગયો છે, જ્યાં શાળાના નામનું લિસ્ટ જોઈ શકાય છે। વાલીઓને અપાયેલા લિસ્ટમાં પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની કિંમતો પણ છપાયેલી છે। જો કે તેનાથી વિવાદ પણ સર્જાયો છે। ઘણા વાલીઓનો આક્ષેપ છે કે શાળાઓ તેમને ચોક્કસ જગ્યાએથી ખરીદી કરવા ફરજ પાડી રહી છે। દર વખતેની જેમ આ વખતે પણ સ્કૂલ વાળાએ કહી દીધું છે કે ભાઈ ચોપડા આ જગ્યાએથી લેવાના, યુનિફોર્મ છે એની ફિક્સ દુકાન હોય ત્યાંથી જ લેવાનો, બેગ છે એ સ્કૂલ વાળા આપે અથવા તો એ કોઈ દુકાન સજેશન કરે ને ત્યાંથી લેવાના। કારણ કે પહેલી વસ્તુ એ કે ખર્ચા છે ને એ આમાં બહુ થાય છે। બેગ છે તો એ 700 રૂપિયાના બેગ છે એ મારા ફરજિયાત સ્કૂલ વાળા કહે ને ત્યાંથી જ લેવાના અથવા તો સ્કૂલમાંથી લેવા પડે છે। તો તમે વિચાર કરો કે એક બાળક ભણતું હોય તો 700 રૂપિયાનો બેગ હોય, કોઈના 2-3 બાળક છે એ સેમ સ્કૂલમાં ભણતા હોય અથવા તો સ્કૂલ વાળા તરફથી એવો આગ્રહ રાખવામાં આવતો હોય કે ભાઈ આવી જ રીતના બેગ લેવાનો, તો એ વાલીઓની શું હાલત થતી હશે। ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગ અને એફઆરસીના નિયમોની એસે તેસી કરતી હોવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે। આ બાબત પણ તેમાંથી જ એક છે। શિક્ષણ વિભાગે અગાઉ પરિપત્ર બહાર પાડ્યો હતો કે ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી ખરીદી કરવા દબાણ ન કરી શકે। આમ કરનાર શાળાને 10,000ના દંડની પણ જોગવાઈ છે। જો કે શાળાઓ આ જોગવાઈને ગંભીરતાથી નથી લેતી। આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું। અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે। નિયમો છે, તંત્રનો પરિપત્ર પણ છે, તેમ છતાં શાળાઓ તેને ગંભીરતાથી નથી લેતી। થાય છે તેનાથી ઉલટું। વાલીઓનું એવું પણ કહેવું છે કે જે તે જગ્યાએથી વેચવામાં આવતી વસ્તુઓ માટે તેમની પાસેથી છાપેલી એમઆરપી વસૂલવામાં આવે છે અને એ એમઆરપી વિક્રેતા જ નક્કી કરે છે। ત્યારે વેપારના ખેલમાં ગુમાવવાનું વાલીઓએ જ આવે છે। એના માટે સ્કૂલ વાળા એવો નિયમ કરે છે કે અમારા સ્કૂલમાંથી જ ચોપડા લેવાના, અમે જ્યાં કઈ ઈ દુકાનેથી ચોપડા લેવાના, ઈ દુકાનેથી ડ્રેસ લેવાના, ઈ દુકાનેથી જ બેગ લેવાનું અને ઈ દુકાનેથી જ એના બૂટ મોજા આવવા જોઈએ। પણ ઈ અમને મેળ નથી આવતો કારણ કે ઈ પોતે એમાં કમિશન રાખેલું હોય છે, એના માટે અમને છે ને ફાયદો એમાં કંઈ થતો નથી અને અમારા પૈસા એમાં વધારે વયા જાય છે। એના માટે અમે એમ કહીએ છીએ કે અમને જે જગ્યાએ ગમતું હોય અને ત્યાંથી અમે લઈ શકી એવી અમારી માન્યતા છે। પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીના વેપારમાં શાળાઓની હાજરીને કારણે વાલીઓ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓ પણ પરેશાન છે। વેપારીઓનું માનીએ તો શાળાઓ કે તેમના માનીતા વેપારીઓને કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। તેમનો માલ વેચાયા વિના પડ્યો રહે છે અને આ જ કારણ છે કે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ખાનગી શાળાઓની મનમાની રોકવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। વર્ષોથી જાણીએ છીએ કે સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે સ્કૂલ સ્ટેશનરી અને ઇવન હવે તો સ્કૂલ બેગ કે યુનિફોર્મ, સ્કૂલ શૂઝ વગેરેનો પણ ધંધો સ્કૂલમાંથી સીધો થઈ રહ્યો છે। તો આ ખરેખર સ્કૂલને શિક્ષણ પૂર્તિ અને શિક્ષણની સેવામાં જ ધ્યાન આપવું જોઈએ। સ્ટેશનરીનો વેપાર જે છે એ સ્ટેશનરી વિક્રેતાઓ
પાસે જ રહેવો જોઈએ. આને લીધે થાય છે એવું કે સુરતમાં આશરે લગભગ 1800થી 2000 સ્ટેશનરી વિક્રેતાઓ છે જે સ્કૂલ સિઝનનો માલ ભરીને બેઠા હોય, તેમને ત્યાંથી માલ વેચવામાં તકલીફ પડે છે. સ્ટેશનરી વિક્રેતાઓને આર્થિક મુશ્કેલી પડે છે. સ્કૂલવાળા પર્ટિક્યુલર કોઈ ક્યાં તો સ્કૂલમાં તો લગભગ ધંધો નથી કરતા, કોઈ પર્ટિક્યુલર એક સ્ટેશનરી શોપ હોય છે કે જે પણ હોય છે કે આ સ્ટોર પરથી તમારે લેવાનું, એટલે બધું જે પણ હોય છે ફરજિયાત ત્યાંથી લેવું પડે. કદાચ નથી લેતા તો સ્કૂલવાળા પણ ચલાવતા નથી અને વાલીઓને પણ એ રીતે ઘણું કોસ્ટિંગ મોંઘું પડી જાય છે. સ્ટેશનરીના વેપારીઓનું માનીએ તો શાળાઓ અને તેમના માનીતા સ્ટેશનરીના વેપારીઓ દ્વારા પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મનું જે વેચાણ કરવામાં આવે છે તેની કિંમત બજાર કિંમતથી વધુ હોય છે, જેના કારણે વાલીઓ લૂંટાય છે, પણ મજબૂરીવશ તેમણે આવું કરવું પડે છે. સામાન્ય માર્કેટની દુકાનોમાં જો એક સેટની એક્ઝામ્પલ આપે કે એક સેટ 1500 રૂપિયાનો થતો હોય તો એ જ સેટ 1500ની જગ્યાએ 1800 થી 2000 રૂપિયામાંથી સ્કૂલમાંથી ફરજિયાત વાલીઓને લેવો પડતો હોય છે. તો વાલીઓને પણ આમાં આર્થિક રીતે બહુ વધારે પૈસા ખર્ચવા પડે છે. જે મારો છોકરો અગર ભણતો હોય ને સ્કૂલની અંદર ને હું એ જ સ્ટેશનરી હું વેચતો હોય ને તો લગભગ 15થી 20% જેટલો મને ફરક પડે છે. ને કમ્પલસરી છોકરાને ત્યાંથી જ લેવાનું સ્કૂલની અંદર. મારા ત્યાંથી જો આપું તો પણ નહીં ચલાવે, એ સ્કૂલમાંથી અગર સેટ લીધેલો હોય તો જ એ લોકો ચલાવે, નહીં તો છોકરાને ટોર્ચર કર્યા કરે. ખાનગી શાળાઓની આ પ્રકારની નફાખોરીની ફરિયાદો શિક્ષણ વિભાગ સમક્ષ અવારનવાર કરવામાં આવે છે. તેમ છતાં તેનાથી કોઈ વધારે ફરક નથી પડતો. શાળા સંચાલકો નિયમોની સાથે આખા સિસ્ટમને ઘોળીને પી જાય છે અને અધિકારીઓ પરિપત્ર કરીને પોતાની ફરજ પૂરી કરી લે છે. કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી, ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે. અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે ખાનગી શાળાઓ નિયમોનું પાલન કેમ નથી કરતી? શું શિક્ષણ વિભાગ શાળાઓ પ્રત્યે સખ્ત નથી? શું શાળાઓ તંત્રની નોટિસ કે સામાન્ય દંડને ગંભીરતાથી નથી લેતી? શું વાલીઓએ હવે શાળાના વેપારને સ્વીકારી લેવો પડશે? મોટી વાત એ છે કે ફી સહિતની બાબતે ખાનગી શાળાઓની મનમાની વ્યાપક હોવા છતાં મોટાભાગના વાલીઓ તેની સામે સવાલ નથી ઉઠાવતા, જેના કારણે શાળાઓને નફાખોરી માટે મોકળું મેદાન મળે છે. અને એવામાં જરૂરી એ છે કે વાલીઓ સક્રિય થાય અને તંત્ર પણ હરકતમાં આવે, કેમ કે સવાલ શિક્ષણનો છે જે દેશની આગામી પેઢીને તૈયાર કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કેસર કેરી નામ સાંભળતા જ મીઠો મધુર સ્વાદ યાદ આવી જાય, જેનું નામ અને સ્વાદે ફક્ત ગુજરાત અને ભારત નહીં પણ આખી દુનિયાને ઘેલું લગાડ્યું છે. તે ગીરની કેસરનું અસ્તિત્વ સંકોચાઈ રહ્યું છે. જે આંબા વર્ષોથી કેસર કેરીના ફાલથી લચી પડતા હતા, જે આંબાને ખેડૂતોએ પોતાના સંતાનોની જેમ ઉછેર્યા, તે જ આંબાને હવે કાપવાની મજબૂરી આવી પડી છે. કારણ એ છે કે હવે આ આંબા ફક્ત નામના આંબા રહી ગયા છે. તેના પર કેરી જોવા નથી મળતી અને તેની પાછળ જવાબદાર છે હવામાન. ચિંતાની વાત એ છે કે આ સ્થિતિ કેસર કેરીના હબ તાલાલામાં ઠેર ઠેર જોવા મળી રહી છે. જમીનદોસ્ત થઈ રહેલા આ એ જ આંબા છે જેના પર લદાયેલી કેસર કેરીઓ જોઈને ખેડૂતો હરખાતા હતા. આ જ આંબા પર લાગતી કેસર કેરીનો સ્વાદ વિદેશોમાં પણ લોકો હોંશે હોંશે માણતા હતા. દાયકાઓથી જે આંબા એક સમયે વાડીની શાન હતા, તે હવે કપાઈ રહ્યા છે, ભૂતકાળ બની રહ્યા છે. જે ખેડૂતો પોતાના સંતાનોની જેમ આંબાને ઉછેરતા હતા, તે જ ખેડૂતો હવે ભારે હૈયે આંબા પર કરવત ફેરવવા મજબૂર બન્યા છે. તેનું કારણ એ છે કે આ આંબા હવે કહેવા પૂરતા આંબા છે, તેમના માટે કેરીઓ ભૂતકાળ બની છે. જો આપણે બગીચા તો શા માટે કાપવાની જરૂર પડે તો હું પણ બહુ આમ અંતરથી કહેવું પડે કે કાપવા જ પડે એમ છે. 5-5 વર્ષથી અમે બેઠા, 5-5 વર્ષથી અમારે કોઈ ઉત્પાદન તો નથી જ. આ વર્ષે અમને કેરી ખાવા માટે પણ મળી નથી. એમ અમે દવા દારૂ આની મહેનત તો કરવી જ પડે અને આને અમે 40-50 વર્ષના કર્યા ને, એ તો એ ખેડૂતના દીકરાને જ ખ્યાલ હોય કે 50 વર્ષનું ઝાડવું કેમ કર્યું હોય. ખેડૂતોનું માનીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો આંબાને ટકાવવા પાછળ મહેનત અને મોટા ખર્ચ તો કરે છે,
પણ તેનું તેમને કોઈ પરિણામ નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો કરજદાર બની રહ્યા છે. ગીરનો તાલાલા પંથક તો કેરીના બાગાયતી પાકો પર જ નભે છે. તેની ઓળખ જ કેસર કેરીથી છે. પણ અત્યારે ઘણી જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળશે. સુરવા, ધાવા, હડમતિયા અને વાડલા સહિતના ગામોમાં વાડીના માલિકો આંબાને કપાવી રહ્યા છે. ખેડૂતોનું માનીએ તો તાલાલાના 70% ભાગોમાં કેરીના પાક સામે જોખમ સર્જાયું છે. એમાં પણ છેલ્લા 5 વર્ષથી તો કેસરના ઉત્પાદનમાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર, માવઠાનો માર અને રોગચાળાને કારણે કેસરનું જોઈએ એટલું ઉત્પાદન નથી થતું. થોડા વર્ષ તો ખેડૂતોએ ચલાવી લીધું, પણ હવે ચાલી શકે તેમ નથી. આંબા કાપવાનું કારણ તો મેન તો એ છે કે 2-5 વર્ષથી આમાં કોઈ જાતનું ઉત્પાદન નથી. 50 વર્ષના આંબા થઈ ગયા છે. એને પોતાના દીકરાને જેમ ઉજેર્યા હોય અને એમાંથી જો આપણે કાંઈ ઉત્પાદન ન મળે, એને જ આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય ને એમાંથી જો ખાવાના રોટલા પણ ન નીકળે તો છેલ્લે પછી ખેડૂતો શું કરવાનું રહે? એ જ કાપવું પડે છે. કાપવાની સમયે પણ ખેડૂતો ધ્રુજારી આવતી હોય છે કે આ 50 વર્ષ સુધીમાં મહેનત કરી અને આને કાપવા પડે તો શું કરવું? એમાં કંઈ દવાના પણ નથી ઉપસાતી, દવાનો ખર્ચો વધી જાય છે, આમે આવક નથી, આમે વરસ કાઢવું હોય તો કઈ રીતે કાઢવું? તાલાલાના ઉમરેઠી ગામના ખેડૂતોનું માનીએ તો બાળકની જેમ ઉછેરેલા આંબા પર કરવત ચલાવતા તેમનું કાળજું કંપે છે. પણ આમ કરવા સિવાય છૂટકો પણ નથી. ખેડૂતો આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે, જેમાં મગ, અડદ, ઘઉં, બાજરી અને મગફળી જેવા રોકડિયા પાકનો સમાવેશ થાય છે. સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોય તેવા ખેડૂતોને વૈકલ્પિક ખેતી માફક આવી રહી છે. અત્યારે 6 વીઘાનો બગીચો છે અને 110 ઝાડવા છે. એમાં 60 ઝાડવા અમે કાપી રહ્યા છે. અત્યારે કોઈ પરિસ્થિતિએ કોઈ આવનારી ઉપજ લેવી હોય તો ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે. આવનારી મંડળી ભરવી હોય તો વ્યાજે લેવા પડે એમ છે. એટલે આ બગીચો કાપ્યા સિવાય કોઈ નિર્ણય જ નથી. આમાં બીજો પાક લઈ અને 3-4 મહિને મોસમ બદલે એટલે લઈ શકીએ, કારણ કે આ કુદરતી આફત છે અને આ બાગાયતી પાક વીમામાં પણ નથી, એટલે કોઈ સરકાર કે કોઈ આમાં કોઈ ધ્યાન દોરે એમ નથી. હાલ બજારોમાં ઠલવાતી કેસર કેરીમાંથી મોટા ભાગનો ફાલ ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે, જ્યાં 15,500 હેક્ટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે. તેમાંથી એકલા તાલાલા ગીરમાં જ 9,500 હેક્ટરમાં વાવેતર છે. એટલે જ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. પણ તાલાલા હવે પોતાના ગઢનો દરજ્જો ગુમાવી ચૂક્યો છે. ખેડૂતોએ આ માટે સરકાર સમક્ષ પણ રાવ નાખી છે. કેસર કેરીના પાકને પાક વીમા હેઠળ આવરી લેવા છેલ્લા 1 દાયકાથી ખેડૂતો માંગ કરી રહ્યા છે, પણ આ દિશામાં નક્કર કાર્યવાહી થતી નથી. જો કેસર કેરીના પાકને પાક વીમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે. સેટ માનો કે ગાંધીનગર સુધી પણ અમે અમારા લેટર પેડમાં લખીને પણ આપ્યું કે ભાઈ તમે બાગાયતમાં લઈ અને અમારા બાગાયત જ છે આપણો તાલુકો, પણ તમે આંબાના ખેડૂતોને બહુ નુકસાન કરવું પડે છે. છેલ્લા 4-5 વર્ષથી પાછળથી માવઠાને હિસાબે નુકસાન અને કેરી પણ નથી આવતી અને એવડા ખર્ચા, અત્યારે દવા, દારૂ, આ બધા એવડા ખર્ચા થાય છે કે એની વાત પૂછોમાં. એટલે સરકારને અમે વિનમ્રતાથી કહીએ છીએ કે હજી આ આંબાનો આ લોકો કાપે છે એના કરતાં થોડુંક એમાં તમે પાક વીમામાં લઈ અને જેટલું થાય એટલું તમે પાક વીમામાં લઈ અને ખેડૂતોની વારે આવો. અમે વીમા યોજનામાં લેવાના પણ પ્રયત્ન કર્યા, કોઈ અમારું સાંભળ્યું પણ નથી અને સરકાર પણ નથી સાંભળતી. એમ સરકારને થોડુંક પણ આમાં ધ્યાન દેવું જોઈએ. તાલાલા તાલુકામાં આખાઈમાં બાગાયત છે 80%. જો કેસર કેરીના અસ્તિત્વને જાળવી રાખવું હોય તો આંબાવાડીઓને બચાવવી પડશે. આમ કરવા માટે પહેલા તો આંબાને બચાવવા જરૂરી છે. તાલાળા ગીરમાં કેસર કેરીનો પાક દિન પ્રતિદિન ઓછો આવી રહ્યો છે અને ખેડૂતોને ગુજરાન ચલાવવાના પણ ફાફા થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે આંબાને આજે 50 વર્ષના દીકરાની જેમ ઉછેરીને મોટા કરેલા હતા, તે આંબાઓને આજે કઠણ હૃદયે ખેડૂતોને કાપવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતોની વહારે આવે. જે બગાયત છે, કેસર કેરીનો પાક છે, તેને પાક વીમામાં આવરી લે અને ખેડૂતોની વહારે આવે તેવી વિનંતી પણ કરી રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.